મહાદેવની મોટામાં મોટી મૂર્તિ છે. મંદિરની એક્ઝેક્ટ સામે જ છે, બાજુમાં. ને અહીંયા તો ઉભો રહી શું કરવું? 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ જ્યોતિર્લિંગ છે, કાંઈ ટ્રાફિક જ ન હોય બહુ. એટલે જય દ્વારકાધીશ. તો દ્વારકાના મંદિરના દર્શન કરી લીધા. હવે જાય છે બેટ દ્વારકા. ને રસ્તામાં જો નાગેશ્વર આવે તો ત્યાં દર્શન કરીશું. અત્યારે નાગેશ્વર મહાદેવ જાય છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે અહીંયા. ત્યાં જવા માટે ને દ્વારકા ત્યાં રસ્તો સાવ ખરાબ છે. એવું નથી કે હમણાં, પણ કેટલો ટાઈમથી આવો નવો રસ્તો છે. અને હમણાં કરો મારા ભાઈ પહોંચી ગયા નાગેશ્વર મહાદેવ મંદિર છે. અને અમે મહાદેવની મોટી મૂર્તિ. શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. સારામાં સારું ગમે. અત્યારે આવી રીતે રેલિંગ બનાવેલી છે, કે શ્રાવણ મહિનો હાલે ને એટલે ટ્રાફિક થાય. એટલે 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ જ્યોતિર્લિંગ છે, કાંઈ ટ્રાફિક જ ન હોય બહુ. એટલે વાંધો ન આવે, ફટાફટ દર્શન થઈ જાય તમારા. બાકી સોમનાથ ની બાજુ જાવ તો ફૂલ ટ્રાફિક ને અંદર મોબાઈલ ની મનાઈ છે. અત્યારે નાગેશ્વર મંદિરની અંદર છો ને અંદર શૂટિંગ ની મનાઈ છે, એટલે શૂટિંગ નથી કરતો. ને અહીંયા મસ્ત ડેકોરેશન બહુ મસ્ત કરેલું છે. શ્રાવણ મહિનો હાલે એટલે અહીંયા આવો એટલે તમારે છે ને આરામથી દર્શન થઈ જાય એક જ્યોતિર્લિંગ ના. તો બહાર કાંઈ ટ્રાફિક નહોતું જ્યોતિર્લિંગમાં, ને અંદર જોવો ને તો ઘણા લોકો આરામથી બેઠા હે. નાગેશ્વર જ્યોતિર્લિંગ આવો ને એટલે તમારું દર્શન બહુ ફટાફટ થઈ જાય, કેમ કે ટ્રાફિક ન હોય એવું બધું. દર્શન કરી લીધા ને અહીંયા માતાજીની મૂર્તિ છે. બાકી અહીંથી પછી એક્સી મૂર્તિની અત્યારે પાછળ સાઈડ છે, આગળ સાઈડ જઈને તમને બતાવું. આખું ફરી ગયું ત્યાંથી આવીને અહીંથી બહાર નીકળીને ત્યાં જવાનું રહીએ. મહાદેવની મોટામાં મોટી મૂર્તિ છે, મંદિરની એક્ઝેક્ટ સામે જ છે, બાજુમાં. ને અહીંયા ઘણા બાજુમાં રહીને ફોટા પાડતા હોય. નાગેશ્વર દર્શન કરીને ભીમરાણા જવા માટે નીકળી ગયા છે. મોગલમાની જન્મભૂમિ ઉપર નાગેશ્વર થી ભીમરાણા રસ્તો જાય ને, એ રસ્તા ઉપર તો કોઈ દી આવતા જ નહીં. રસ્તા બહુ જ એવી છે, આવો ને તો ગામડા વાળા રસ્તા ઉપરથી તો આવતા જ નહીં. અહીંથી ભીમરાણા હવે 3 કિલોમીટર આગળ હતું. પહોંચી ગયા હતા ભીમરાણા ને આગળ રસ્તો એવો ખરાબ હતો ને કે 4 વ્હીલર વાળા બ્રેક મારીને ઉભા રહી ગયા થોડીક વાર. તો એ ગાડીઓ ઉભી હતી, ત્યાંથી આગળ આવ્યા ને તો એવા રસ્તા હતા ને કે ગાડીના જમ્પ ફેલ કરી નાખે. ખરેખર આવી ગયો છે ભીમરાણાનો ગેટ. ને આ મોગલમાની પ્રગટ ભૂમિ એટલે જન્મભૂમિ છે. ગેટની અંદર આવો ભેગા હે ને સીધા મંદિરના ને ધજા દેખાય. ને અંદર જતા સામેની સાઈડમાં ચા પાણી ને આરામથી બેહી શકો તમે. ભીમરાણા મંદિર જે આવેલું છે ને એની અંદર એક હિંગળાજમાનું મંદિર આવેલું છે. એક મંદિર અહીંયા છે અને એક મંદિર પાકિસ્તાનમાં છે. આ હિંગળાજમાનું મંદિર બહુ મસ્ત છે, અહીંયા આવો તો દર્શન કરજો. માતાજીનું મંદિર છે ને એની સામે છે ને અહીંયા પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું હે. 12 થી બપોરના 3 વાગ્યા સુધી પ્રસાદ ચાલુ રહે, મહાપ્રસાદ. તો આવું તો ભૂલશો નહીં લેવાનું પ્રસાદ. અંદર વિડીયો શૂટિંગ ની મને હતી ને શૂટિંગ કરત, અહીં આવો એટલે પ્રસાદી જરૂર લેજો. આ વ્લોગમાં આટલું જ. મહિલા બીજા મિની વ્લોગમાં તાલાગન તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો.